હે પગપાળા આવું તમારે ધામ, હાથમાં ધજા મોઢે તારું નામ. જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. આજે જો અમે હાલીને જાય છીએ હર્ષદ, તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને હર્ષદ માતાજીના દર્શન અમે કરીશું, તમને કરાવીશું. મંદિરે હાલી જાય આજે આડા રસ્તે જાય અમે રણમાં થઈને. જો રણમાં નીકળી આવ્યા સવારે 6:30 વાગ્યા ભાગ્યા. કેટલી કલાક થાય કિસના પૂગતા? એ તો બરોબર, આપણે રસ્તો આમ નથી લેવાનો, આમ સીધો જ આવે. અહીંયા આમ ફરીને આવતો રહે, આમ હાલ ને. બે કલાક થઈ ને, હજી 2 કલાક જેવું થાય. જો હર્ષદ કેટલું દૂર છે અમને બતાવો. જો અમે દેખાય ને ડુંગર ઉપર, ત્યાં છે આટલું દૂર. 2-3 કલાકનો જે રસ્તો હોય અને આ બધું રણ છે. હજી જો સૂરજ દાદા નથી નીકળ્યા. તો મિત્રો આપણે અડધો કલાક આવતા રહ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો ધીમો ધીમો. જ્યાં તમને દેખાતું હે છાંટા પડે છે. હજી તો આપણે ઘણો ખુલ્લો થઈ જવાનું, હજી 2-2.5 કિલોમીટર રસ્તામાં હાલવાનું છે. અને વરસાદ એ મારું કામ જો આવે છાંટા ઝીણા ઝીણા. આ બાજુ આદર વધારે છે. જો ખાલી બોલી કોઈ નીકળી જાય ને બારોબાર પછી વાંધો ના આવે, આમાં ગારો થઈ જાય હાલવા. અને ઓલા આમ ફરીને આવે રિક્ષો લઈને એટલે વાંધો ના આવે. એ રોડ આવતી. અમે આજ શોર્ટકટ માર્યો. આજે હાલીને આપણે આડુંથી જવું હર્ષદ. તો વિડીયો બનાવી લેજો. તો મિત્રો આપણે જો મામાદેવના મંદિરે પૂગવા આવ્યા, અહીંયા આપણે પાણી પી લઈએ, માવું બાવું ખાઈ લઈએ, પછી આગળ હાલશું. થોડીક બપોરે ખવાઈ જાય. આ મામાદેવનું મંદિર છે, રણમાં છે વચમાં. ક્યારેક આવજો દર્શન કરવા. મિત્રો આપણે મામાદેવનું મંદિર જોયું અને અગરબત્તી હોય પણ એક જ અગરબત્તી ભોવાણી એટલી બાક હતી. અમારે દીવો બહુ હતો. જો આપણે બતા આમાં અંદર દીવો બહુ હતો પણ બાકા થઈ રહી એટલી બધી ત્યાં રહી ગઈ. બાકા ખાલી થઈ ગઈ. એક અગરબત્તી થઈ, જો આ રહી એક જ થઈ. આ મામાદેવનું મંદિર છે. અમે કે અહીંયા દર્શન કરતા જઈને હાલ્યા જાય. મિત્રો આ વાસરા દાદાનું મંદિર છે. રસ્તામાં આવી તો દર્શન કર્યા. વાસરા દાદા ધોવાઈ ગયા. મિત્રો અમે હાલીને હવે ઘણો બધો ફોલો કરી ગયા છે. હર્ષદ માતાજીનું મંદિર પણ 5-7 કલાક 1.5 કલાક થાય. કા હાલતા આજે કેટલા વાગ્યા? ફૂકી જામ લોકો વાંધો નહીં આવે. વાગી ગયા 8 થી 10 વાગ્યા પહેલા ફૂગી જા. મિત્રો અમે તો હાલીને જાય પણ જો અમારે ભેગું જ હાલ્યું આવે. હાલીને છેટ વાંચી છેટ હાલ્યું આવે ભેગું દર્શન કરવા.
મિયાણી ગામ. તો મિત્રો આપણે હાલતા હાલતા જો મિયાણીના પુલ ઉપર આવી ગયા. હવે હર્ષદ સામે દેખાય છે એટલે દૂર છે હર્ષદ. ત્યાંથી હર્ષદ માતાજીનું મંદિર ઉપર આ 1 કિલોમીટરનું પુલિયું છે. મિત્રો હવે આપણે જો પુલિયું પાર કરી લીધું મિયાણીનું. ફાઇનલી હવે પૂગવા આવ્યા, પૂગી નથી ગયા. હજી 3 કિલોમીટર જેવું છે. જો આપણે દેખાય છે કોયલા ડુંગર, ત્યાં જવાનું છે. પછી ત્યાં જઈને દર્શન કરી. 1 નહીં 3. હજી તો આમ પલો કવડ્યો હોય છે. જો નાવા દેખાય ત્યાંથી આમ ફરવાનું, પછી આમ ફરી 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 પછી ત્યાં જવાનું, પછી ત્યાંથી ઉપર. તો મિત્રો જો લીલો બોટ દેખાય, કોને આવી ગયો, કોણ ઉપર લઈએ. તો મિત્રો આપણે ફાઇનલી હર્ષદની બાજુમાં પૂગી ગયા. જો હર્ષદનું બોર્ડ આવી ગયો. પછી હવે અહીંયાથી તમે અહીંયા શોર્ટકટ રસ્તો લે. હું આ પુલિયું બને ને ત્યાંથી આમ થઈને સીધા હર્ષદ નીકળી જાઉં હાલી. એ રસ્તા એ રિક્ષા બિક્ષા નહીં હાલે. અને આપણી રિક્ષા પાછળ આવે છે. ફોન આવ્યો હમણાં, ચા પાણી લેતા આવીને આવી. અને અમારે જો માટીને થાકી ગયા હાલી હાલી. તો મિત્રો આપણો છકડા રિક્ષો પણ આવી ગઈ. ધીમે ધીમે જો અહીંયા આપણી ગાડી હે આવી ગયા. અને અમારે નીતુ આવી. નીતુ ને ગાલ કોણ જાણે? નીતુ મિત્રો જો નીતુ અમારે હારે આવે અને એને રડવા જેવું મોટું મને લાગે છે. નીતુ અહીં જો. નીતુ બાય બાય કરજો બધા મિત્રો. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. હવે આપણે જો આ બાજુ પુલિયામાં આવી ગયા હાલી. રિક્ષા આમ ફરવા ગઈ. જો રિક્ષો ભેગો ભેગો જાય બધા હર્ષદ સાદો આવ્યો. એ તો આવજો. આવું મોટું બગાડ. આપણે જો હર્ષદ માતાજીનું દર્શન કરી લીધા. અને હવે આપણે ત્યાં કોયલા ડુંગર ઉપર જવાના છીએ. અત્યારે મહાદેવના દર્શન કરવા જાય છે. અને અમારે નીતુ આ બાજુ. નીતુ હાલો, અહીંયા મોબાઈલમાં કહી દે હાલો જય માતાજી. આવડે? હા ને જય માતાજી કહેવાય. જય માતાજી. મોબાઈલ લીધો હતી? ફોન કીએ ગઈ? આ દરિયાના કાંઠે મહાદેવનું મંદિર છે. જનક ભવાનીશ્વર મહાદેવ. દરિયો આપણે પેલા દર્શન કરી લઈએ. મહાદેવ આમ બગા. આવો નજારો દેખાય દરિયાનો. આ બાજુ હરસિદ્ધિ વન છે. તો આપણે હરસિદ્ધિ વનનો વિડીયો બનાવશું. તો હરસિદ્ધિ વનનો પણ વિડીયો જોજો મિત્રો.
એકદમ દરિયાની બાજુ. આપણા સંપલ તો નહીં તું ખોવાય ગયું. આને હવે જાય દરિયે. આમ છે આમ નહીં તું નાનું.